મતદાનનું મહાકવરેજ અને આ મતદાનના મહાકવરેજમાં મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તમામ જગ્યા પર ભાજપનો ભગવો જે લહેરાઈ રહ્યો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ઇલેક્શન કમિશન મુજબ 84 નગરપાલિકાની 700 બેઠક પર ભાજપનો વિજય, 84 નગરપાલિકાની 92 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, તો 34 જિલ્લા પંચાયતની 185 બેઠક પર ભાજપનો વિજય. આ તરફ 34 જિલ્લા પંચાયતની 16 બેઠક પર કોંગ્રેસનો વિજય છે. 260 તાલુકા પંચાયતની 750 બેઠક પર ભાજપનો વિજય, 260 તાલુકા પંચાયતની 146 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. તો જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, તમામ જગ્યા પર જે ભાજપ છે તે સત્તાની રૂએ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ કે જેમને પણ ખાતા ખુલી રહ્યા છે, પરંતુ જે ભાજપ છે તેમનો ભવ્ય વિજય થતો દેખાઈ રહ્યો છે. 84 નગરપાલિકાની 700 બેઠક પર ભાજપનો વિજય. નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં પણ ભાજપનું શાસન, જૂનાગઢમાં પણ ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે. અમરેલીમાં ભાજપને જબરજસ્ત ઝટકો છે. અમરેલીમાં ભાજપને જબરજસ્ત ઝટકો. બગસરા તાલુકા પંચાયતમાં આપે કબજો મેળવ્યો છે. આપ કે જે હવે ખાતું ખોલતું નજરે પડી રહ્યું છે, અને બગસરા પંચાયત કે જ્યાં હવે આપનો વિજય થયો છે. 16 પૈકી 10 બેઠક પર આપની જીત થઈ છે. બગસરા તાલુકા પંચાયતની 16 પૈકી 4 જ બેઠક કે જ્યાં ભાજપ જીત્યું છે. ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા અને જેઓના ગઢમાં ગાબડું પડ્યું છે, આપ કે જેણે ત્યાં પગ પેસારો કરી દીધો છે. બગસરા તાલુકા પંચાયતની 2 બેઠકની ગણતરી હાલ હજી ચાલુ રહી છે, એટલે કે અમરેલીમાં ધારાસભ્યના ગઢમાં જ ભાજપને જબરજસ્ત ઝટકો લાગ્યો છે. બગસરા તાલુકા પંચાયતમાં આપનો કબજો જોવા મળી રહ્યો છે. ફક્ત અને ફક્ત 4 બેઠક પર જે આપ છે તે આપ હાલ અત્યારે જીતતું જોવા મળી રહ્યું છે. આપણી સાથે રાજકીય વિશ્લેષકો પણ છે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. આપ કે જે હવે પોતાનો પગ પેસારો કરી રહ્યો છે અને ખુદ ધારાસભ્યના ગઢમાં હવે ગાબડું પાડ્યું છે, આપ ચોક્કસ સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે આપનો જે પ્રભાવ છે એ દેખાઈ રહ્યો છે. આમ પ્રચાર દરમિયાન આપણે જોતા હતા કે મોટા ભાગના વિસ્તારમાં ત્યાં આપ ફાઇટ આપશે, પરંતુ ક્યાંક કચાશ દેખાઈ. પરંતુ અહીંયા આપ જોઈએ છે જેવી કાકડિયા જેવું જ્યાં મજબૂત નેતૃત્વ હોય અને એમાં જ્યારે જીત મેળવવી એ જીતને મહાજીત કહી શકાય. અને એ પ્રકારે એમને આમ આદમી પાર્ટીએ ત્યાં જીત મેળવી છે. પણ અન્ય જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ જ્યારે આમ આદમી પાર્ટી લડત આપતી હતી ત્યારે એવું હતું કે કદાચ આ સ્પર્ધા ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટીની છે. પણ ક્યાંક આપ જુઓ છો ત્યારે કોંગ્રેસનો ઉદય થયો છે, એટલે કદાચ આમ આદમી પાર્ટી એમાં નિમિત્ત બની હોય અને એ કોંગ્રેસને જે મતશેર વધ્યા હોય, અથવા તો આમ આદમી પાર્ટીના મતશેર આમાં જોશો તે મતશેર વધ્યા હશે. તાલુકા પંચાયતની બેઠકોમાં જનરલી 200-300 મતોથી જીત હાર જતી હોય છે, ત્યારે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રના વિસ્તારમાં અને ખાસ કરીને જ્યાં વસાવાનો વિસ્તાર છે ત્યાં એમને દાહોદ વિસ્તાર અથવા તો ખાસ કરીને છોટાઉદેપુર વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. એટલે ધીમે ધીમે એવું લાગે છે કે આમ આદમી પાર્ટી આગામી દિવસમાં જો પાછી ભાજપમાં સમેટાઈ નહીં જાય તો એ લડત આપવા માટે કોંગ્રેસને જે જીત માટેનો જે અત્યાર સુધી બીટીમાંથી એ અત્યારે ક્યાંક એમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. જી ચોક્કસપણે. તો જે આપ છે તે આપ હવે ધીરે ધીરે આગળ વધતું નજરે પડી રહ્યું છે. આપ કઈ રીતે આ મૂલવી રહ્યા છો? આપ ચોક્કસ ઘણી બધી મહેનતો કરી છે અને જે રીતે પરિણામ આવે છે એ રીતે જોઈએ તો આપ ઘણું પાછળ છે. અલબત્ત 1-2 પોકેટમાં જરૂર એને સારી એવી સરસાઈ મળી, એમાં આપણે હમણાં જ જે કહ્યું એમાં પણ એને મળી. એ રીતે બીજી જગ્યાએ પણ જે જગ્યાએ આપણે જોઈએ છે, પણ જે અપેક્ષિત રિઝલ્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતમાં સત્તા આરૂઢ કરવા જઈ રહી છે એવું આમ સ્પષ્ટપણે પ્રથમ ટ્રેન્ડની નજરે જોઈએ ને તો લાગી રહ્યું છે. કોંગ્રેસમાં ક્યાંક સીટો મળી છે, રાજકોટમાં મળી, એમ દરેક જગ્યાએ 2-3 ખાતું ખોલાવેલું છે. ઇવન મોરબીમાં પણ એક ખાતું ખોલાવેલું છે. આમ સમગ્રતા જોઈએ તો આપે અને કોંગ્રેસે ઘણી બધી SIR અને ડિલિમિટેશન પછીનો જે સમીકરણો બદલાવા જોઈએ એ સમીકરણની જે અસર થવી જોઈએ એ ઇલેક્શનમાં એ આ વખતે લાગતું નથી. જે આરૂઢ સત્તા પક્ષ છે એ પક્ષનો હજુ પણ એટલું જ વર્ચસ્વ આ ઇલેક્શનમાં પણ જળવાઈ રહી છે. આપણે કહીએ છીએ કે આ જે 2027 પહેલાંની સેમિફાઇનલ ઇલેક્શન છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે આ ખૂબ જ ઉત્સાહજનક પરિણામો આવી રહ્યા છે. અલબત્ત આ વખતે આપણે જોઈએ તો કોઈ એલિગેશન EVM કે ઇલેક્શન કમિશનર પર નથી કરેલા. ઓલ ઓવર આપણે જોઈએ તો જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવે છે એમાં જે ઇલેક્શન કમિશને જે જાતની કામગીરી કરી છે, ઇવન ઓવરઓલ લાર્જ એન્ડ પીસફુલ દરેક જગ્યાએ જ્યાં જ્યાં સેન્સિટિવ એરિયા હતો થોડાક સ્ક્રીમિશ ઇન્સિડન્ટ બન્યા હતા, પણ દરેક જગ્યાએ ડામી દેવામાં આવ્યા છે અને
બધાએ વોટ કરવા માટેને પ્રેરિત કરવા માટેનું જે એ લોકોએ કરેલું હતું જાગૃતિ એ ચાલુ રહી છે. જી ચોક્કસપણે. તો શું આપને લાગી રહ્યું છે કે કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટી છે જે જવાબદાર ગણી શકાય? ના, એ સ્વાભાવિક છે કે કોંગ્રેસના મત છે આપ તોડી રહ્યું છે. એ ભૂતકાળની ચૂંટણીઓમાં અને આ વખતની ચૂંટણીઓમાં પણ જોવા મળ્યું છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે વિપક્ષ તરીકે કોંગ્રેસ હોય છે ને ભાજપ શાસક પક્ષ છે, પણ એમાં આપ એટલે ત્રીજું ફેક્ટર જ્યારે ઉમેરાતું હોય છે ત્યારે મતોની વહેંચણી થઈ જતી હોય છે ને નુકસાન સ્વાભાવિક રીતે કોંગ્રેસને થતું હોય છે. આ વખતની ચૂંટણી એ 2027ની સેમિફાઇનલ ગણાય છે અને આ વખતે ભાજપે એવું નક્કી કર્યું હતું કે બધે જ ભગવો લહેરાય અને અત્યારે લહેરાઈ રહ્યો છે. પરંતુ 2027ના સંદર્ભમાં જોઈએ તો કોંગ્રેસ પણ ક્યાંક પોતાનું પ્રભુત્વ બતાવી રહી છે. આપણે જે પરિણામો જોઈ રહ્યા છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે પણ બેઠક છે એ બેઠકોમાં આપણે જોઈ રહ્યા છે કે ત્યાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના થોડા પોકેટ્સ ખુલી રહ્યા છે. અને બીજી એક વાત એ છે કે પેનલ તૂટી રહી છે. જે ઉથલપાથલ થઈ રહી છે સામાન્ય રીતે આપણને જોવા મળતી નથી, પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઉથલપાથલ પણ થઈ રહી છે. જી ચોક્કસપણે. તો અલગ અલગ જગ્યા પર પેનલો પણ તૂટી રહી છે. પેનલ તૂટવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે ભાજપની? જો પેનલ તૂટવાની પાછળનું મુખ્ય કારણ મને એવું લાગે છે કે ક્યાંક ઉમેદવાર જે પસંદગી કરી હોય એમાં પણ ઇસ્યુ થયા હોય. ઘણી બધી જગ્યાએ તમે જુઓ કે નારાજગી ભાજપમાં ઘણી બધી જગ્યાએ જોવા મળી છે. ક્યાંક કોઈ ઉમેદવારને આપ્યું એની સામે બીજા ઉમેદવાર જે લોકો ટિકિટના દાવેદાર હતા એ લોકો નિષ્ક્રિય થઈ ગયા એમને ટિકિટ ન મળવાથી. આ ઉપરાંત કેટલીક જગ્યાએ જે કોન્સોલિડેશન થયું છે, વિરોધ પક્ષની જે વોટ બેંક હતી જે વહેંચાયેલી હતી એ કોન્સોલિડેટ થઈ છે કેટલીક જગ્યાએ. તો આ બધા ફેક્ટર્સ જોતા મને એવું લાગે છે કે પેનલ તૂટી રહી છે. ભાજપને શહેરી વિસ્તારમાં જે વધારે મદાર હતો કે અમને અહીંથી વધારે ફાયદો મળશે, તો આ પેનલ તૂટવું એ ભાજપ માટે હું માનું છું ત્યાં સુધી એક અલાર્મિંગ સિચ્યુએશન હોઈ શકે. કારણ કે આવનારા સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે આ પેનલના જે મતો છે એ એક સામતા એક જ ઉમેદવારના ખાતામાં જશે. તો એવા તબક્કામાં ભાજપને રસાકસીનો સામનો કરવો પડી શકે છે. એટલે એ અત્યારે હું માનું ત્યાં સુધી ભાજપ માટે બોધપાઠ લેવા જેવી સ્થિતિ છે. જી ચોક્કસપણે કે જે પાલિકા છે કે મહાનગરપાલિકા હોય તમામ જગ્યા પર ભાજપનું શાસન ચોક્કસપણે આવશે. પરંતુ શું લાગે છે કે આ પેનલ તૂટવાને કારણે ભાજપને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય? બેન, ક્યાંક માની લો કે 100%માંથી 10% ક્યાંય એવું હશે તો કદાચ મને જાણ નથી. આ તમારા ટીવી ચેનલના માધ્યમથી ક્યાંક એકાદ બે વોર્ડમાં એવી ઘટનાઓ બની હોય. આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે છેલ્લા 5 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીનું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની અંદર જે પ્રમાણેની જીતની સ્થિતિ હતી એ સ્થિતિ આજે પણ બરકરાર છે અને એનાથી વધારે સુપિરિયર પરફોર્મન્સ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ કરી રહ્યા છે. એ આપની જ ટીવી ચેનલના માધ્યમ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. જી ચોક્કસપણે. જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય જેવી કાકડિયા અને તેમના જ ગઢમાં જે આમ આદમી પાર્ટી છે તેમણે પગ પેસારો કરી દીધો અને ભાજપને ફક્ત ને ફક્ત 4 મળી છે બેઠક. ભારતીય જનતા પાર્ટી જે રીતે ચૂંટણી લડી છે, આમ આદમી પાર્ટીને અમારે કોઈ નિસ્બત નથી લેવા. આપણે અટકાવવા માંગીશ. મહત્વના સમાચાર. માયાભાઈ આહિરની પુત્રીનો પરાજય થયો છે. આ મોટા સમાચાર એક બાદ એક જે રુઝાન છે તે ક્લિયર થઈ રહ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની પુત્રી કે જેમનો પરાજય થયો છે, હાર થઈ છે. લાઠી તાલુકા પંચાયતની ચાંવડ બેઠક પર સોનલબેન ડેરનો પરાજય થયો છે. માયાભાઈ આહિરના પુત્રી કે જેઓ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા હતા અને તેઓનો પરાજય થયો છે. જે વાત કરી રહ્યા હતા કે ખુદ ધારાસભ્યના ગઢમાં હવે આમ આદમી પાર્ટીને વધારે બેઠક મળી છે. ધારાસભ્યના ગઢ હોય કે આ ચૂંટણીના પરિણામ હોય, નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી જે વિજયના વિશ્વાસ સાથે, સંકલ્પ સાથે લોકોની વચ્ચે ગયા છે, ક્યાંક આપ જે કહો છો એ પ્રમાણે ક્યાંક નિષ્ફળતા કે પરિણામની અંદર આગું પાછું દેખાય છે. પણ નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી જે વિષય, જે વિચાર, જે વિઝન સાથે અને એ વિઝન સાથે લોકોની વચ્ચે ગયા છે, કલ્પના સાથે. એક્ઝિટ પોલોએ એક્ઝેક્ટ પોલ બની રહ્યા છે અને એક્ઝેક્ટ પોલ બની રહ્યા છે. આ 2027 પહેલાંની સેમિફાઇનલ, ફાઇનલ પહેલાંની આ સેમિફાઇનલ, આવનારી ચૂંટણી 2027ની અંદર અમારો ક્યાંક જય પરાજય હશે ત્યાં એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં કાચું કપાયું એનું પણ
એ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ જ બેસી અને એની અંદર વિચાર કરીને ક્યાં આપણે પાછા પડ્યા, ક્યાં આપણી કમીઓ રહી, આપણી ત્રુટિઓ રહી, એ ત્રુટિઓનો પણ વિચાર કરીને ભારતીય જનતા પાર્ટી આગળ વધશે. પણ જે રીતે કોંગ્રેસ કે બાકીની પાર્ટી આ શહેર કે આ રાજ્યની અંદર બેગમ કે બાદશાહનું રાજ્ય થાય એ સ્વપ્ન લઈને ચાલતી હતી, એ બેગમ કે બાદશાહનું શાસન ના થાય એનો જવાબ એ અત્યારે નિશ્ચિતપણે સમગ્ર અમદાવાદ નહીં, સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું પરિણામ રુઝાન તરફ દેખાઈ આવે છે. અને નિશ્ચિતપણે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે. જી ચોક્કસપણે તો તમામ જે જીતના દાવાઓ છે તે પણ કરી રહ્યા છે. પોરબંદર તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ચોક્કસપણે જીત થઈ છે. જે પ્રકારે 2021ના પરિણામ હતા કે કોંગ્રેસને એકલ દોકલ બેઠક મળી હતી, શું લાગે છે આ વખતના પરિણામને લઈ? જી, આપ સવારથી ટ્રેન્ડ જોઈ રહ્યા હશો કે સવારથી કોંગ્રેસનું ધીરે ધીરે વિજય તરફ વધી રહી છે અને કોંગ્રેસનું વોટ શેર પણ વધી રહ્યું છે. અને કોંગ્રેસના જે પણ કાર્યકર્તાઓ છે તેઓ ખૂબ જ મહેનત કરી છે અને સાથે સાથે જે પબ્લિકનું ટ્રેન્ડ છે એ પણ બદલાઈ રહ્યું છે અને પરિવર્તનની લહેર અહીંયાથી શરૂ થઈ છે. હવે આ શરૂઆત છે અને 2027માં રિઝલ્ટ આવશે. અમે ખૂબ જ આશાવાદી છીએ. અમારા કાર્યકર્તાઓ ખૂબ જ જોશ અને જુસ્સામાં છે અને જે રીતે આ ફેરાની ચૂંટણી લડ્યા છીએ, મરણીય પ્રયાસ સાથે લડ્યા છે અને ખૂબ મહેનત કરી છે તમામ કાર્યકર્તાઓ. અને જે રીતે ભાજપની વાત કરું તો ભાજપ તો સામ દામ દંડ ભેદ કરે જ છે, એ એની આવડત છે અને એની પાસે તો બહુ મોટો ભંડોળ છે, ભ્રષ્ટાચારથી ભેગો કરેલો ભંડોળ છે, એટલે ખૂબ લાડી કરે છે ઇલેક્શનના છેલ્લા દિવસોમાં. અને જે રીતે હું બતાવું કે અપક્ષો ઊભા રાખવામાં આવે છે, એ અપક્ષો કોણ છે? હવે આમ આદમી પાર્ટી રાઘવ ચડ્ડાએ જે રીતે ભાજપને જોઈન કરી એનાથી ખ્યાલ આવી ગયું કે આમ આદમી પાર્ટી કોણ છે, તો એ ભાજપની બી ટીમ છે. અને એવી રીતે જ એ ભાજપ કેવી રીતે હરાવવું એને આવડે છે. બાકી ભાજપ લોકોના મનમાં હવે નીકળી ગઈ છે. હવે ખાલી ભાજપ રોડ રસ્તા ઉપર કેસરિયા ઝંડા, તોરણ, બેનર બધું લગાવીને કેસરિયું કરે છે, પરંતુ પબ્લિકના દિલો દિમાગમાંથી ભાજપ ખતમ થઈ રહી છે. એ આ ચૂંટણીના રિઝલ્ટથી ખ્યાલ આવી રહ્યું છે. જી ચોક્કસપણે તો જે નવી ઉમેરાયેલી જે મહાનગરપાલિકા ગણી શકાય, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એકલ દોકલ બેઠક પર કોંગ્રેસ જે આગળ વધતી નજરે પડી રહી છે, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જો લોકલ ફેક્ટરની વાત કરીએ તો ક્યાંક એવું જરૂરી નથી હોતી કે બધી જ બેઠકો સત્તાધારી પાર્ટીને મળી જાય. કેટલાક જગ્યાએ જે સ્થાનિક ચહેરાઓ હોય, કોઈ એવો ત્યાંનો લોકલ લીડર એટલો પ્રતિભાશાળી હોય અથવા તો એનું વર્ચસ્વ સારું હોય તો એ જીતી જાય. એટલે નવી મહાનગરપાલિકાઓમાં તમને એવું લાગે કે કોંગ્રેસને કેટલેક અંશે સફળતા મળી છે, પણ મહત્તમ કિસ્સામાં આપણે જોઈએ તો સત્તાધારી પક્ષ ત્યાં આગળ જીતતો દેખાઈ રહ્યો છે. એનું રીઝન એ છે કે ત્યાંના લોકો અપીલ થયા હશે, કારણ કે મહાનગરપાલિકા બને ત્યારે એ વિસ્તારનો વિકાસ વધી જાય છે, ત્યાં આગળ અલબત્ત ટેક્સીસ વધી જાય છે, પણ સાથે સાથે એમના એરિયાનું ડેવલપમેન્ટનું પણ એક પાસું જોડાયેલું હોય છે. તો હું એવું માનું છું કે લોકોની અપેક્ષા વધે કે જો અહીંયા સત્તાધારી પક્ષ અમારા ત્યાં આવશે. અને એમાં પણ તમને ખબર હશે કે હમણાં થોડા વખત પહેલાં બેન જે મંત્રી છે મનીષાબેન, એમણે ભાષણ કર્યું હતું. એમણે કહ્યું હતું કે જ્યાં અહીંયા જો તમારા ત્યાં કોંગ્રેસ જીતશે કે બીજી પાર્ટી જીતશે તો એ પછી અમારા ત્યાં અમારી ગાંધીનગરની ઓફિસમાં એને શું રજૂઆત કરશે? અમારી ઓફિસમાં પગ નહીં મૂકી શકે, એમને ફંડ નહીં મળે, આ પ્રકારની બાબત. તો આ બધા મુદ્દાઓથી પણ મતદારો ક્યાંક આશંકિત થાય, ભયભીત થાય કે જો આપણે બીજા પક્ષના ઉમેદવારને જીતાડીશું તો આપણે જે ગોલ છે આપણો વિકાસનો એ નહીં થાય. તો આવા ભયને કારણે પણ ભાજપ તરફી મતદાન થાય અને ક્યાંક એમને આ એક્સપેક્ટેશન પણ હોય કે સત્તા પક્ષમાં ભાજપ છે તો અહીંયા પણ જો ભાજપ હશે તો અહીંયા વધારે સારું આપણને વિકાસ મળશે. તો આ બધા ફેક્ટર્સ જોઈએ. પણ લોકલ જે તમે કહો છો કે ક્યાંક કોંગ્રેસ જીતે છે અથવા તો બીજા પાર્ટીના ઉમેદવાર અપક્ષ ઉમેદવાર જીતે, પણ એના લોકલ પ્રભુત્વને કારણે એ અમુક બેઠકો જીતે એ સ્વાભાવિક છે. એમાં મને કોઈ વધારે પડતું નથી લાગતું. જી આપને અટકાવવા માંગીશ. મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે. નવી બનેલી પોરબંદર મનપામાં ભાજપનું શાસન. પોરબંદર કે જે મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ. પોરબંદર મનપાના 52માંથી ભાજપના 48 ઉમેદવાર જીત્યા છે. પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપના 44 ઉમેદવારો જે છે તે બિનહરીફ થયા હતા અને બાકીની જે બેઠકો પર જેમાં ચૂંટણી લડાઈ હતી અને ભાજપના જે ઉમેદવારો છે તે આગળ આવી રહ્યા છે. નવી બનેલી પોરબંદર મનપામાં ભાજપનું શાસન છે. મનપા બન્યા બાદ પ્રથમ વખત પોરબંદરમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ અને જેમાં પણ ભાજપ જે શાસન કરતું નજરે પડી રહ્યું છે. પોરબંદર મનપાના 52માંથી ભાજપના 48 ઉમેદવારો જે છે તે ઉમેદવારો પણ જીત્યા છે. ભાજપના 44 ઉમેદવાર કે જેઓ પહેલેથી જ બિનહરીફ થઈ ચૂક્યા હતા અને બાકીના હવે 4 ઉમેદવાર કે જેઓની જીત થઈ છે. 52માંથી 48 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ત્યારે અલગ અલગ જે રિઝલ્ટ છે તે પણ સામે આવી રહ્યા છે. શું લાગે છે કે નવી બનેલી જે મહાનગરપાલિકાઓ છે તેમાં પણ હવે ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે? આમ જોઈએ તો અપેક્ષિત રિઝલ્ટ જ છે. નવા નગરપાલિકા કે જેમાં પણ મહાનગરપાલિકામાં ઇલેક્શન થઈ રહ્યું છે જેમાં ચોક્કસપણે ભાજપનું ખરેખર સારું એવું પ્રશંસનીય કામગીરી અને એના હિસાબે એને સારા એવા વોટ પણ મળ્યા છે. પરંતુ એક જોવા જેવું છે તો કોંગ્રેસ માટે પણ ખૂબ સારું રિઝલ્ટ કહેવાય, કારણ કે એને બધી જગ્યાએ મહાનગરપાલિકામાં એન્ટ્રી કરી છે. ખાસ કરીને આપણે વાપીની વાત કરીએ તો વાપીમાં 11 સીટ લઈ ગઈ છે અને એ પણ સારું. એમાં 4 અન્ય પક્ષોને મળી છે. તો આમ કોંગ્રેસે ઓવરઓલ જોઈએ તો ગયા વખતની ચૂંટણી કરતાં આ વખતનું પરફોર્મન્સ બેટર રહ્યું છે. એ એક જરૂર પ્લસ પોઈન્ટ કહેવાય અને એને વધારે મહેનત કરવાની જરૂર છે. આપે પણ ક્યાંક ક્યાંક એન્ટ્રી કરી છે અને આપના પરંતુ ઓવરઓલ જે પિક્ચર બતાડે છે નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને મહાનગરપાલિકા, નવી મહાનગરપાલિકા, જૂની મહાનગરપાલિકા, એ દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જે પ્રભુત્વ છે એ હજુ પણ જળવાઈ રહ્યું છે. અને જે 2027ની ઇલેક્શન છે એટલે એ લોકો માટે ઉત્સાહજનક પણ ચોક્કસપણે એ લોકોએ ઘણી બધી બેઠકો ગુમાવી છે પણ એ સત્તાથી વિચલિત નથી થયા. સત્તા આજની તારીખમાં પણ એના હાથમાં જે ટ્રેન્ડ આવી રહ્યા છે એ ટ્રેન્ડ ઉપરથી આપણે ચોક્કસપણે એમ કહી શકીએ કે એ લોકો સત્તા આરૂઢ કરવા જઈ રહ્યા છે. જી, ચોક્કસપણે 2027ની ચૂંટણી પહેલા આ સેમીફાઇનલ ગણવામાં આવે છે. કોઈ બેઠક પર જે ભાજપ છે, ભાજપ જે આગળ જ છે, કોંગ્રેસ જે છે તે ખાતું ખોલાવતી નજરે પડી રહી છે. કેટલી આશા અપેક્ષા? બેન, આ લોકશાહીનું યુદ્ધ છે અને હાર જીત તો અમે તો 31 વર્ષથી ગુજરાતમાં વિપક્ષમાં છીએ. અમારી જોડે ફંડનું પણ શોર્ટેજ, આયોજનનું પણ નહીં, સરકારી તંત્ર પણ અમારી જોડે નહીં. અને છતાં પણ હું આપના એબીપી અસ્મિતાના માધ્યમથી આજે હું ગુજરાતના એક કોંગ્રેસના આગેવાન કાર્યકર કે જે બૂથ ઉપર લડે છે, જે ઉમેદવાર થઈને લડે છે, 10,000 ઉમેદવારો અમારા ઓછા નાના આર્થિક સોર્સની ભાજપની આ મહાસત્તાની સામે લડી રહ્યા છે, ત્યારે હું એ લોકશાહીના યોદ્ધાઓને હું આપના માધ્યમથી પહેલાં તો અભિનંદન આપી. પરિણામ તો બેન એક હારવાનું છે ને એક જીતવાનો છે. ક્યાંક અમારી કંઈક થોડી નબળી હશે તો અમને ઓછી સીટો મળશે, પણ ગત ચૂંટણી કરતાં આ વખતે કોંગ્રેસના મતમાં અને સીટોમાં ખૂબ પ્રગતિ થઈ છે, એનો આનંદ છે. જી, ચોક્કસપણે તો જે કોંગ્રેસ છે તેની પણ એકલ દોકલ સીટ આવી રહી છે.